નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની વેબસાઇટ પર વધારાના ગુણ બાબતે એક નોટિફિકેશન આવેલી છે, જેના માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને હમણાં જો 1000 સબસ્ક્રાઈબરનો ક્રાઇટેરિયા છે એ જલ્દીથી કમ્પ્લીટ થઈ જાય. 700 પૂરા થઈ ગયા છે, પણ હજી 400 ઘટે છે, એટલે કે 399 જેવા ઘટે છે. 601 છે, તો 399 હજી થઈ જાય તો 1000 સબસ્ક્રાઈબરનો ક્રાઇટેરિયા કમ્પ્લીટ થઈ જાય, જેથી આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. તો આપણે જે નોટિફિકેશન આવેલી છે એની વાત કરીએ વધારાના ગુણ અંગેની. તો અહીંયા તમે જોઈ શકો છો, તારીખ 3/10/2025 આ બપોર પછીની નોટિફિકેશન આવેલી છે. તો અહીંયા વધારાના ગુણ બાબત નોટિફિકેશનમાં લખેલું છે, લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી દરમિયાન વધારાના ગુણ બાબતેના પ્રમાણપત્રો દસ્તાવેજ સ્વીકારવાની કામગીરી તારીખ 30/9/25ના રોજ ગાંધીનગર કેન્દ્ર ખાતે પૂર્ણ થયેલ છે. જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી સમયે વધારાના ગુણ અંગેની વિગતો દર્શાવી હતી તેમજ દસ્તાવેજ ચકાસણી દરમિયાન વધારાના ગુણ બાબતે રજૂઆત કરેલ દસ્તાવેજો પણ ધ્યાને લેવામાં આવેલ. જેમ કે આપણે ફોર્મ ભરેલું હતું કોન્સ્ટેબલનું, ત્યારે સ્પોર્ટ્સમાં સર્ટિફિકેટ હોય એને સ્પોર્ટ્સના સર્ટિફિકેટ અપલોડ, એટલે કે એની ઇન્ફોર્મેશન આપેલી હતી કે અમારી પાસે આ સર્ટિફિકેટ છે, અને એનસીસીના સર્ટિફિકેટ અને એલઆરડી જે રક્ષા શક્તિમાં ભણેલા હોય એના સર્ટિફિકેટ, આ બધાને વધારાના ગુણ મળવાપાત્ર હોય છે. તો એ અંગે અહીંયા રજૂઆત કરવામાં આવી છે. જો કોઈ ઉમેદવાર વધારાના ગુણ બાબતે રજૂઆત કરવા માંગતા હોય, જેમ કે ગુણ મળવા જોઈએ અને ન મળેલા હોય એવું કંઈ પ્રોબ્લેમ હોય, ઓછા મળેલા હોય એવું કંઈ પણ, તો અહીંયા છેલ્લી તારીખ આપેલી છે 5/10/25ના સાંજના કલાક 17:30, એટલે કે 5:30 વાગ્યા સુધીમાં ભરતી બોર્ડની કચેરી ખાતે જરૂરી પુરાવા સાથેની અરજી રૂબરૂમાં આપવાની રહેશે. રૂબરૂમાં જવાનું છે તમારે. ત્યારબાદ વધારાના ગુણ અંગેની રૂબરૂ ટપાલ, ઈમેલ કે અન્ય માધ્યમથી મોકલવામાં આવેલ કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં, જેની તમામે નોંધ લેવી. તો કોઈને પણ જો કોઈ વધારાના ગુણ બાબતે પ્રોબ્લેમ હોય, ઓછા મળેલા હોય અથવા ન મળેલા હોય, અને તમને એવું લાગતું હોય કે આમાં વધારાના ગુણ મળે એમ છે, તો રૂબરૂમાં તમે અરજી કરી શકો છો. તો આ હતી નોટિફિકેશન. આગળ કંઈક પણ બીજું નવું અપડેટ આવશે તો આપણે વિડીયો બનાવશું. ત્યાં સુધી આટલું રાખીએ. વિડીયો પસંદ આવે લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.